નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। રાંદેર ઝોનમાં 2 દિવસ અગાઉ સીલ કરાયેલું લા પિન્ટોલા ફૂડ કોર્ટ ફરી શરૂ। કોર્પોરેટનું ફૂડ કોર્ટ હોવાની લોકોમાં ચર્ચા। રાજકોટની દુર્ઘટનામાં દોષિતોને ફાંસીની માંગ સાથે સુરતમાં ઉપવાસ આંદોલન। સુરતમાં બિલ્ડિંગના અંડરગ્રાઉન્ડ કન્સ્ટ્રક્શન વખતે માટી ઘસી પડતા 3 દબાયા। વાવાઝોડાની આગાહીને પગલે આગામી 1 જૂનથી 7 દિવસ માટે સુવાલી, ડુમ્મસ, દાંડી અને ડભારી બીચ બંધ। ઉધના વિસ્તારમાં 240 બોટલ નશાકારક સિરપ સાથે 2 ઝડપાયા। કડોદરામાં કરિયાણાની દુકાન ચલાવતા પિતા પુત્ર પર ચપ્પુ વડે હુમલો, પુત્રનું સારવાર દરમિયાન મોત। સમાચારો વિગતવાર જોઈએ। રાજકોટમાં અગ્નિકાંડની ઘટના બન્યા બાદ સુરતમાં મનપા સફાળા જાગ્યું છે। છેલ્લા 3-4 દિવસથી સીલિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેના અલગ અલગ જીવનમાં સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યા છે। ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં ફૂડ કોર્નર અથવા તો અન્ય કોઈપણ ધંધાકીય પ્રવૃત્તિ ચાલતી હોય તેને બંધ કરવામાં આવી રહી છે, પરંતુ હજી શાસક પક્ષના નેતાઓ જ અધિકારીઓને દાદ આપતા ન હોય તેવું જણાઈ રહ્યું છે। શહેરમાં ફાયર વિભાગ દ્વારા જ્યાં પણ સીલ મારવામાં આવી રહ્યા છે તેની એક યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં ફૂડ કોર્ટ, માર્કેટ, હોસ્પિટલ, ટ્યુશન ક્લાસીસ બંધ કરવામાં આવ્યા છે તેની પ્રેસ યાદી આપવામાં આવી છે। તેમાં ગેલેક્સી સર્કલ પાસે આવેલા લા પિન્ટોલા ફૂડ કોર્ટની પણ સીલ કરી દેવામાં આવ્યું હતું, પરંતુ આજે જ્યારે તપાસવામાં આવ્યું ત્યારે આ ફૂડ કોર્ટ ચાલુ હોવાનું જણાઈ આવ્યું હતું। વાહનોની અવરજવર પણ ચાલુ હતી, અંદરથી કેટલીક દુકાનો પણ ચાલુ હોવાનું જાણવા મળ્યું હતું। મહત્વની બાબત એ છે કે સીલ માર્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છતાં પણ આ ફૂડ કોર્ટ કેવી રીતે ચાલી રહી છે તે એક તપાસનો વિષય બન્યો છે। ભાજપના કોર્પોરેટર અને દંડક ધર્મેશ વાણિયાવાલા દ્વારા આ ફૂડ કોર્ટ ઊભું કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે। ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં કુલ 26 જેટલી દુકાનો ઊભી કરી દેવામાં આવી છે। આ ફૂડ કોર્ટ શરૂ કરવા માટે કોઈપણ પ્રકારની એનઓસી લેવામાં આવી ન હોવાની ધ્યાનમાં આવતા કોર્પોરેશનની ટીમ દ્વારા તેને સીલ મારી દેવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ પ્રેસ નોટમાં પણ કરવામાં આવ્યો છે। એટલે કે સત્તાવાર રીતે આ ફૂડ કોર્ટ બંધ કરવામાં આવ્યો હોવાનું કોર્પોરેશને જણાવ્યું છે, છતાં પણ અહીં સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે। દંડકના ઇશારે આ ફૂડ કોર્ટ ભલે યાદી ઉપર બંધ થયું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય, પરંતુ વાસ્તવિકતામાં ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે। ભાજપના કોર્પોરેટર અને દંડક દ્વારા અધિકારીઓ ઉપર દબાણ લાવીને કામગીરી કરવામાં આવી હોવાની વાત કોર્પોરેશનમાં ચર્ચાઈ રહી છે। જો કે આ પ્રકારે અધિકારીઓ ઉપર નેતાઓ દબાણ લાવશે અને કોઈ મોટી ઘટના બનશે તો આખરે તેના જવાબદાર કોણ તે મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે। કોર્પોરેટર દ્વારા પોતાની સત્તાનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાની શંકા ઊભી થઈ રહી છે। રાજકોટની દુર્ઘટના બાદ સુરતમાં સફાળા જાગેલા તંત્ર દ્વારા સતત 3જા દિવસની કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં અલગ અલગ કોમર્શિયલ બિલ્ડિંગો સીલ કરવામાં આવી રહી છે। ત્યારે કતારગામ ઝોન ઓફિસને અડીને આવેલી હોસ્પિટલમાં જ બીમાર હોવાનું સામે આવ્યું છે, જેથી અહીં હોસ્પિટલને સીલ કરવામાં આવી છે। ફાયર એનઓસીની બીયુ પરમિશન ન હોય તેવા એકમો પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મનપાના કતારગામ ઝોન ઓફિસની બાજુમાં આવેલ વી પ્લાઝામાં 4થા માળે આવેલી 2 હોસ્પિટલ બીયુ પરમિશન ન હોવાથી સીલ કરવામાં આવી છે। બંને હોસ્પિટલ વરવી વાસ્તવિકતા સામે આવતા ફાયર ઉપકરણ એવી આગ ઓલવવા માટેની વપરાતી રિફિલો એક્સપાયર થયેલી શોભાના ગાંઠિયા સમાન લટકેલી જોવા મળી હતી। શા માટે ફાયર વિભાગ દ્વારા હજી સુધી કોઈ ચેકિંગ કરવામાં આવ્યું નથી? શું ફાયર અધિકારીઓ રાજકોટની ઘટનાની રાહ જોઈ રહ્યા છે? તેવા સવાલો ઊભી થઈ રહ્યા છે। ડોક્ટરો પણ રૂપિયા કમાવાની લાઈમાં દર્દીઓના જીવ જોખમમાં મૂકી રહ્યા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ ગુજરાતીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે। અગ્નિકાંડની ઘટનામાં 27 માસૂમોનો જીવ લેવાયો છે, ત્યારે આ ઘટના બાદ ગુજરાતમાં બનેલી ગોજારી ઘટનાઓ ફરી એકવાર તાજા થઈ રહી છે। એ પછી સુરતનો તક્ષશિલા અગ્નિકાંડ હોય, વડોદરાની હરણી બોટ દુર્ઘટના હોય કે મોરબી બ્રિજ દુર્ઘટના હોય, આ તમામ માસૂમો ફરી એકવાર યાદ આવી રહ્યા છે। ત્યારે રાજકોટ અગ્નિકાંડની ઘટનામાં દોષિતોની ફાંસીની સજા થાય તેવી સૌ કોઈ વ્યક્તિઓ માંગ કરી રહ્યા છે। રાજકોટ અગ્નિકાંડની ઘટનામાં નિર્દોષોનો ભોગ લેવાયો છે અને લઈને સુરતના મામલે રોષ જોવા મળી રહ્યો છે। સુરતમાં આજે એક સામાજિક કાર્યકરે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે અને દોષિતોને ફાંસીની સજા કરવા માંગ કરી હતી।
સુરતમાં એક સામાજિક કાર્યકર દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરાયું છે. સામાજિક કાર્યકર જેબી જાની દ્વારા સુરતમાં એક દિવસીય ઉપવાસ આંદોલન કરાયું છે, જેમાં રાજકોટ અગ્નિકાંડ ઘટનામાં દોષિત ફાંસીની સજા કરવાની માંગ કરવામાં આવી રહી છે. જેબી જાની આજે સુરતના યોગીચોક વિસ્તારમાં આવેલા સાવલિયા સર્કલ ખાતે ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું. જેબી જાની દ્વારા જણાવ્યું કે અગ્નિકાંડના દોષીને ફાંસીની સજા થાય તેવી મારી માંગ છે. એક જ લાગણી અને માગણી છે કે હાલના દિવસોમાં જ્યારે ગુજરાતમાં દુઃખદ ઘટના ઘટી હોય અને એ ઘટનાના પડઘા પૂરા વિશ્વમાં ગૂંજતા હોય તો આપણે ગુજરાતી તરીકે એક સામાજિક કાર્યકર તરીકે અમારી ફરજ આવે છે કે અમે જે લોકો આમાં કાળનો કોળિયો બન્યા છે, નિર્દોષ લોકોની જાન ગઈ છે, તેને અમે ન્યાય અપાવીએ. અને આમાં દોષિતોને અમારી એક જ લાગણી અને માગણી છે કે એને ફાંસીની સજા થાય. ઉપરથી નીચે સુધી કોઈ પણ આમાં દોષિત હોય, કેમ કે સાહેબ ગુજરાતે બહુ જ સહન કર્યું છે. તક્ષશિલા કાંડમાં જે વિદ્યાર્થીઓના મોત થયા છે સાહેબ, હરણી બોર્ડ કાંડમાં જે નાના નાના ભૂલકાઓ મોતને ભેટ્યા છે, ક્યાં સુધી ગુજરાત સહન કરશે સાહેબ? કેમ કે આપણે જોયું તો 4 ચોરે દરેક કામમાં સરકાર પોતાનો જશ લેવા આવી જાય છે. તો આમાં પણ સરકાર પોતાની જવાબદારી લે અને દોષિતોને ફાંસીની સજા આપે. સુરતમાં ચોમાસું નજીક છે ત્યારે બિલ્ડરો દ્વારા પોતાના કન્સ્ટ્રક્શનને ઝડપથી જમીનની બહાર કાઢવા માટે રાત દિવસ એક કરતા રહ્યા છે. ત્યારે સરથાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગઢપુર નજીક ચાલતી બિલ્ડિંગના અંડરગ્રાઉન્ડના કામકાજ દરમિયાન માટી ઘસી પડી હતી, જેથી 3 શ્રમિકો દટાઈ ગયા હતા, જેમાં 2 વ્યક્તિને ઈજા પહોંચી હતી, જ્યારે એકનું મોત નીપજ્યું હતું. હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ગઢપુર નજીક બિલ્ડર આશીષ પટેલ દ્વારા હાઈરાઇઝ એપાર્ટમેન્ટ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. સાઇટ બિલ્ડર દ્વારા કન્સ્ટ્રક્શન આશીષ પટોળિયાને સોંપવામાં આવી હતી. ત્યારે વરસાદ અગાઉ કામ તેજ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે બપોરના સમયે અંડરગ્રાઉન્ડની દિવાલ બનાવતી વખતે માટી ઘસી પડી હતી. માટી ઘસી પડતા 3 મજૂરો દબાયા હતા, જેથી આસપાસની સ્થાનિકો માટે શ્રમિકો દોડી આવ્યા હતા. દટાયેલા 3 પૈકી 2 શ્રમિકો બહાર કાઢીને 108 એમ્બ્યુલન્સના સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે એક શ્રમિકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. વાવાઝોડાની આગાહીને પગલે તારીખ 1 થી 7 જૂન દરમિયાન સુવાલી તથા ડુમસ બીચ બંધ રહેશે, તેમજ માછીમારો કે સાગર ખેડૂતોને દરિયા કિનારે તેમજ દરિયો ખેડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભારતીય હવામાન ખાતાની આગાહીના આધારે ગુજરાતે દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની આગાહી હોય તકેદારીના ભાગરૂપે લોકોની સુરક્ષા અર્થે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામાના અનુસાર સુરત શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં સમાવિષ્ટ સુવાલી તથા ડુમસ બીચ વિસ્તારમાં લોકોની અવરજવર તથા માછીમારો કે સાગર ખેડૂતોને દરિયા કિનારે તેમજ દરિયામાં પાણીમાં માછીમારી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ હુકમ તારીખ 1/6/2024ના રોજ સવારે 6 વાગ્યાથી 7/6/2024ના રાત્રિના 12 વાગ્યા સુધી અમલમાં રહેશે. તેનો ભંગ કરનાર સજાને પાત્ર થશે તેમ જણાવાયું છે. નો ડ્રગ્સ ઇન સિટી અભિયાન અંતર્ગત નશાકારક પદાર્થોના સેવન તથા વેચાણ માટે લાલ આંખ કરવામાં આવી રહી છે. ત્યારે સુરતમાંથી ડ્રગ્સ, ગાંજા સહિત નશાકારક સિરપને પણ ઝડપી લેવામાં આવતા હોય છે. આ કાર્યવાહી દરમિયાન બાતમીના આધારે ઉધના વિસ્તારમાં 240 બોટલ નશાકારક સિરપ સાથે 2 ઝડપાયા હતા. પોલીસને બાતમી મળી હતી કે ઉધના નવસારી રોડ લક્ષ્મીનારાયણ મંદિર સામે જાહેર રોડ પર 2 ઇસમો આવી રહ્યા છે. પોલીસે સચિન ખત્રી અને ઋષિકેશ મુટેકરની ધરપકડ કરી, જેની પાસેથી નશો કરવામાં ઉપયોગમાં લેવાઈ રહેલી સિરપની બોટલો છે, જેથી તપાસ કરવામાં આવી રહી હતી. જેથી આરોપી પાસે નંગ 240 સિરપની બોટલ મળી આવી હતી, જેની કિંમત અંદાજે 36,000 થાય છે. સાથે આરોપીઓ પાસેથી 2 મોબાઈલ ફોન અને રોકડા ₹21,000 તથા મોપેડ ગાડી સાથે કુલ ₹1,87,000ના મુદ્દામાલ સાથે 2 આરોપીઓને પકડી પડ્યા હતા. હાલ પોલીસે આ બંને આરોપીને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે. કડોદરાની શ્રીનિવાસ ગ્રીન સિટી વિસ્તારમાં આવેલી બાલાજી રેસિડેન્સી કોમ્પ્લેક્સના નીચે કરિયાણાની દુકાન ચલાવતા પિતા પુત્ર પર સોસાયટીમાં રહેતા 2 ભાઈઓએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો, જેમાં પુત્રનું સારવાર દરમિયાન મોત થતાં પોલીસે બંને ભાઈઓ સામે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પલસાણા તાલુકાના કડોદરા ખાતે શ્રીનિવાસ ગ્રીન સિટીમાં આવેલ ખોડલ પેલેસ વિભાગ 1 પાસે બાલાજી રેસિડેન્સીમાં રહેતા રાકેશભાઈ ગુણવંતભાઈ મોદી રેસિડેન્સીની નીચે જ અનાજ કરિયાણાની દુકાન ચલાવે છે. દુકાનની આગળ ગેસ સિલિન્ડર
મૂકેલો હતો તે ચોરી થઈ જતા તે બાબતે તેમણે સોસાયટીમાં રહેતા હરીશ લોખંડેને ઠપકો આપ્યો હતો, જેની અદાવત રાખી આજરોજ હરીશ લોખંડે અને તેના ભાઈ કાળુ લોખંડે રાજેશભાઈની દુકાન પર ઘસી આવ્યા હતા. રાકેશભાઈ અને તેમની પાસે બેસેલો તેમનો પુત્ર પ્રતિક કંઈ સમજે તે પહેલા જ હરીશ અને કાળુએ બંને પર ચપ્પુથી હુમલો કરી દીધો હતો. બૂમાબૂમ સાંભળી આજુબાજુના લોકો એકત્રિત થઈ જતા બંને ભાઈઓ સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. ઈજાગ્રસ્તોને તુરંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બંને પિતા પુત્ર લોહી લુહાણ હાલતમાં પ્રથમ સુરતની સ્વીમેર હોસ્પિટલ અને ત્યારબાદ નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રતિકને છાતીના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ કડોદરા જીઆઈડીસી પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે હાલ હરીશ અને કાળુ લોખંડે વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. કડોદરામાં કરિયાણાની દુકાન ચલાવતા પિતા પુત્ર પર થયેલ હુમલા બાદ પુત્રનું મોત નીપજ્યું હતું. જે બનાવમાં પોલીસ તપાસ કરી રહી હતી. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યા છે. કડોદરામાં થયેલ હત્યાના ગુનામાં સ્થાનિક પોલીસ તપાસ કરી રહી હતી. તે દરમિયાન જ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા અન્ય ગુનાની શોધખોળ કરવામાં આવી રહી હતી. તે સમયે મળેલી બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 2 આરોપીને ઝડપી પાડ્યા હતા. સુરતના ભેસ્તાન રેલવે સ્ટેશન નજીકથી પોલીસે હરેશ ઉર્ફે લોખંડે પાન પાટીલ અને સાગર ઉર્ફે કાલુ પાન પાટીલની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેમણે આ સમગ્ર હત્યાકાંડની કબૂલાત કરી હતી. જે બાદ હાલ પોલીસે બંને આરોપીઓને કડોદરા જીઆઈડીસી પોલીસને સોંપવામાં આવ્યા છે, જેને પગલે કડોદરા જીએસટી પોલીસ દ્વારા બંને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરત મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે, ત્યારે ભાજપના કોર્પોરેટર કરતાં પણ તેમના પરિવારના સભ્યોમાં વધારે પાવર આવી ગયો હોય તેવું સામે આવ્યું છે. પાંડેસરા બમરોલી વિસ્તારમાં ભાજપના મહિલા કોર્પોરેટર ગીતા રબારી છે. જોકે ગીતા રબારીના સંતાનો માતાની સત્તાનો દુરુપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે, જેથી ભાજપ વિપક્ષ નહીં પરંતુ પોતાના જ પક્ષના સભ્યોથી નુકસાન થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે. ભાજપના કોર્પોરેટરના પુત્રની દાદાગીરીની પાલિકામાં ભારે ચર્ચા ચાલી રહી છે. પાલિકાની ટીમ ગેરકાયદેસર બાંધકામ તોડવા ગઈ તે દરમિયાન ડિમોલેશન અટકાવવા માટે ટીમને ઓળખાણ આપી ધમકાવવામાં આવી હતી. બામરોલી કોર્પોરેટર ગીતા રબારીના પુત્ર મયુર રબારીએ દાદાગીરી કરી હતી. દબાણ તોડવા ગયેલી મનપાની ટીમને ભ્રષ્ટાચાર કેસમાં નાખી દેવાની ધમકી આપવામાં આવી હતી. સાથે જ જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. ધમકીને લઈ મનપાની ટીમે પાંડેસરા પોલીસ મથકમાં મેહુલ વિરુદ્ધ લેખિતમાં અરજી કરી હોય કાર્યવાહીની માંગ કરી છે. જે અનુસાર દબાણ સ્ટાફ તેમજ સિક્યુરિટી સ્ટાફ સહિતના લોકો દબાણ હટાવવા ગયા હતા, ત્યારે ગીતાબેનના પુત્ર મયુર અને મેહુલ દ્વારા આસપાસના રહીશોનું ટોળું એકત્ર કરી લાવ્યા હતા. બાદમાં સ્ટાફ સાથે ગેરવર્તન કરી પથ્થરમારો કરવાની તથા માર મારવાની ધમકી આપી હતી. ફરજમાં રૂકાવટ કરવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ ટેલિફોનિક રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. આ અંગે પાલિકાના કર્મચારીઓ દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. વર્ષ 1924માં શ્રી આત્માનંદ સરસ્વતીએ શ્રી તાપી બ્રહ્મચર્ય સભા સુરતની સ્થાપના કરી હતી, જે સ્થાપનાના શતાબ્દી વર્ષની ઉજવણી કરવામાં આવનાર છે, જે અંતર્ગત વિવિધ સમાજ ઉપયોગી પ્રવૃત્તિ હાથ ધરવામાં આવશે. શ્રી તાપી બ્રહ્મચર્ય સભાના પ્રમુખ બંકિમભાઈ ઠાકરે જણાવ્યું હતું કે સંત સ્વામી શ્રી આત્માનંદ સરસ્વતી દ્વારા તારીખ 7મી મે 1924ના રોજ સુરત ખાતે શ્રી તાપી બ્રહ્મચર્ય સભાની સ્થાપના કરવામાં આવી હતી. સ્થાપનાનો મૂળ હેતુ આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રમાં સમાજની સેવા કરવાનો હતો. અમને આનંદ છે કે 100 વર્ષ પછી પણ અમારી સંસ્થા દ્વારા સુરતના આંગણે ઉત્તમ શિક્ષણ અને આરોગ્યની સેવા આપવામાં આવી રહી છે. હાલ તાપી બ્રહ્મચર્ય સભા દ્વારા સુરત અને રેલવે સ્ટેશન સામે 75 વસ્તીથી શ્રી ઓહી નાજર આયુર્વેદિક કોલેજ અને હોસ્પિટલ ચલાવવામાં આવે છે. તેમજ વરાછા રોડ કાપોદ્રા ખાતે શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી વિદ્યા સંકુલમાં બાળ ભવન, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કોલેજ વિભાગના આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, બીબીએ, બીસીએ, એમસીએ, આઈટી અને એન્જિનિયરિંગના વિભાગમાં ડિગ્રી અને ડિપ્લોમા વિવિધ અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. આ એક જ કેમ્પસમાં 14,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તાપી બ્રહ્મચર્ય સભાના શતાબ્દી મહોત્સવની ઉજવણી અંગે વિગતો આપતા શતાબ્દી મહોત્સવના સહકન્વીનર મુકેશભાઈ નાવડિયાએ જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા હાલમાં શાળા કોલેજના અલગ અલગ 14 વિભાગો ચલાવવામાં આવે છે. તેને કુલ 6 વિભાગમાં વહેંચણી કરી તેમાં દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ, વાલીઓ અને શૈક્ષણિક અને આરોગ્ય સેવાને લગતા 100થી વધુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જે કાર્યક્રમનું આયોજન આપ શ્રીએ પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે. સ્વામી આત્માનંદ સરસ્વતીજીએ આ સંસ્થાની સ્થાપના કર્યાને 100 વર્ષ સંપૂર્ણ થયા છે અને એ નિમિત્તે
તાપી બ્રહ્મચારી આશ્રમ સભા ટ્રસ્ટ અને અમારા બધા ટ્રસ્ટીઓ સંયુક્ત રીતે ઉપક્રમે આખું વર્ષ ઉજવવાનું અમે નક્કી કર્યું છે. અને જે રીતે પણ અમારો મુખ્ય ઉદ્દેશ સેવાલક્ષી છે. સમાજ અને સમાજમાં આરોગ્ય અને શિક્ષણનો હેતુ અમારો મેઇન છે અને એને કાર્યરત કરવા માટે અમે બધા પરિશ્રમ કરી રહ્યા છીએ. અને એને અનુલક્ષીને અમે વિવિધ 100 કાર્યક્રમો વર્ષ દરમિયાન કરવાના છીએ અને સંપૂર્ણ રીતે કરવા માટે અમે આખી ટીમ બનાવી છે. એના કન્વીનર, સહકન્વીનર અને આખી કમિટી એ કાર્ય કરશે અને એને ખુલ્લે હાથે અમે સત્તા આપી દીધી છે કે આપણે આપણું સમાજમાં નામ આગવું થાય એના માટે પ્રયત્ન કરવાનો. કોસમ રોડ ઉપર પીધેલ હાલતમાં સાપની જેમ હાઈવા ડમ્પર હંકારતા ડ્રાઈવરનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે જાતે ફરિયાદી બની ગુનો નોંધી ડમ્પર ડ્રાઈવરની અટકાયત કરી છે. ડમ્પર જે રીતે રોડ ઉપર ચાલી રહ્યું હતું તે જોતા આસપાસના વાહન ચાલકો માંડ માંડ પોતાનો જીવ બચાવ્યો હતો. ઓલપાડ તાલુકાના ડમ્પરો બેફામ રીતે હંકારતા હોય છે, જેના કારણે ભૂતકાળમાં પણ અનેક વખત અકસ્માતો સર્જાયા છે અને લોકોના જીવન પણ ગયા છે. ફરી એક વખત ડમ્પર ચાલક નશાની હાલતમાં જે રીતે ડમ્પર હંકારી રહ્યો હતો તે જોતા વાહન ચાલકોમાં જીવ અદ્ધર થઈ ગયા હતા. 26 જૂનના દિવસે ડમ્પરની પાછળ ફોરવ્હીલ કારનો ચાલક ડમ્પર જે રીતે ચલાવી રહ્યો હતો, બીજા છેડે રોડની સાઈડ ઉપર ડમ્પર હંકારતો હતો, તે જોઈને આશ્ચર્યમાં મુકાઈ જતા પોતે વિડીયો બનાવવાનું શરૂ કરી દીધું હતું. ડમ્પર જ્યારે ગામમાં પ્રવેશ્યું ત્યારે 2-4 કારની સામે આવી ગયા હતા, પરંતુ સદનસીબે તેની સાથે અકસ્માત સર્જાયો ન હતો. પરંતુ રોડ સાઈડ ઉપર મોપેડ ઉપર ઊભા રહીને વાતો કરતા 2 યુવાનોને ટક્કર મારી દીધી હતી અને ત્યારબાદ ડમ્પર ચાલકે ગામના લોકોએ રોકી દીધો હતો. જે રીતે આ દ્રશ્ય જોવા મળી રહ્યું છે તે જોતા મોટી દુર્ઘટના ટળી હોય તેવું ચોક્કસ માની શકાય છે. ડમ્પર ચાલક દ્વારા રોડની બાજુમાં પહેલા યુવક સાથે ટક્કર મારી ત્યારે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને ડમ્પર ચાલકને ઊભો રાખી દીધો હતો. ગ્રામજનોએ ડમ્પર આંતરી ડ્રાઈવરને મેથીપાક ચકડે તપાસ કરતા તે દારૂના નશામાં વાહન ચલાવી રહ્યો હોવાનું માલુમ પડ્યું હતું. તે સમયે ડમ્પર ચાલક વાહન સાથે ભાગી છૂટ્યો હતો, પરંતુ બેદરકારીપૂર્વક હંકારી રહેલ ડમ્પરની પાછળ કરમલા ગામ તરફથી પસાર થતી વખતે યુવાનોએ ડમ્પરનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા પોલીસે ખુદ ફરિયાદી બની તપાસ આરંભી હતી. પોલીસે આ ડમ્પરની માલિકની પૂછપરછ કરી હતી, જેના આધારે ડમ્પરના ચાલક તથા જગદીશ પ્રસાદની અટકાયત કરી પૂછપરછ કરતા ગુનો કબૂલ્યો હતો. સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. રાંદેર ઝોનમાં 2 દિવસ અગાઉ સીલ કરાયેલું લા પિન્ટોલા ફૂડ કોર્ટ ફરી શરૂ. રાજકોટની દુર્ઘટનામાં દોષિતોને ફાંસી માંગ સાથે સુરતમાં ઉપવાસ આંદોલન. સુરતના બિલ્ડિંગના અંડરગ્રાઉન્ડ કન્સ્ટ્રક્શન વખતે માટી ઘસી પડતા 3 દબાયા. વાવાઝોડાની આગાહીના પગલે આગામી 1 જૂનથી 7 દિવસ માટે સુવાલી, ડુમસ, દાંડી અને ડભારી બીચ બંધ. ઉધના વિસ્તારમાંથી 240 બોટલ નશાકારક સિરપ સાથે 2 ઝડપાયા. કડોદરામાં કરિયાણાની દુકાન ચલાવતા પિતા પુત્ર પર ચપ્પુ વડે હુમલો, પુત્રનું સારવાર દરમિયાન મોત. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.